સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ હત્યામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અજાણ્યા શખ્સોને તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે દીપક સુરસંગસિંહ અને ભગવાન સવાઈ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઉપરાંત આ ઘટનામાં સંડોવાયેલા અફસાક અને અબ્રા નામના 2 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા। તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ દરમિયાન કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે મારવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।